જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? આપણે આવી ગયા પાસે નવા બ્લોગમાં. જો અહીંયા આપણે ઢોર સરે આપણે અહીંયા છે આગળ જ. જો મિત્રો વરસાદ ગયો તો આ પાણી છે આગળ જ વરસાદ એટલે વારમાં તડકો આવી ગયો. ચાલો જરીક ઉપર જાય. પવન ફૂલ એટલે ફૂલ પવન છે. અહીંયા તો ભેહું સરે મિત્રો. અમારે ત્યાં સારો વરસાદ છે. તમે કમેન્ટ કરી નાખી કેવો વરસાદ છે તમારે. જો બતાવું. આવો તો જો મિત્રો અહીંયા વધારે પાણી ભરાઈ ગયું. આ ઓછું પાણી ભરાય. અહીંયા જાજુ એટલું પાણી ભરાયું નથી. એટલું પાણી ભરાય અને વરસાદ આવે એમાંથી આખું અંધાર થઈ ગયું. આગળ વિડીયો આગળ જ તડકો હતો ને એટલે વારમાં અંધારું થયું. આપણે કોકટર વાંસ થોડાક અહીંયા સરે. જે કમજોરમાં જાય અહીંયા તો પાણી નથી ભરાયું મિત્રો. બાકી અહીંયા ભરાઈ જાય તો આવાર નથી ભરાય. નાવાની મજા આવે પાણી ભરાય ને તો. નીર પાણી હોય ને તો મિત્રો. તો આપણે જો એક ફોટા પાડવાના પાડી લીધા થંબનેલ હાટું. જો અહીંયા ઢોર હા સરે પછી બતાવી દઉં ને યાર. આ જો નજારો કેવો છે. એટલામાં વાદળ ને હેઠે ચોખ્ખું. આની કોઈ રીવું જ છે. છત્રી લઈ લઈએ. માથી જો ભીહું આવે. આ કોકની ભીહું આવે અને આપણી ભીહું બે ભેગી થાય ને તો પછી બાઈક છે. એટલે આપણે ઢોરને થોડાક આની રાખી નાખીએ. એની ભીહું નામ જવા દઈએ આપણે. વરસાદ છે પછી મિત્રો ખડ સારું થઈ ગયું. એટલે અહીંયા સારું નથી. ઊની કર જાવ ને ઊની કર બ્લર થઈ ગયો. ત્યાં જાવ ને તો અહીંયા સારું છે. ઓલા આના આગળના બ્લોગમાં મેં તમને બતાવ્યું ત્યાં તો થોડું જાતું તો પૂછે. આજ આપણે પાછા અહીંયા આટો મારવા જાઓ ને તમને બતાવી કેવું ત્યાં પાણી જાય છે. કારણ કે વરસાદ થઈ ગયો સારો એટલે પાણી લગભગ સારું જ જતું હશે. જો મિત્રો આગળ જો કેમેરામાં જોવામાં છે ને આ કાંટો પગમાં લાગી જાત ને તો વ્લોગ સારો બની જાત. આ બહુ કાંટા છે જો મિત્રો. હાલો ઢોરને માખી લઈએ. જો મિત્રો આપણે અહીંથી તો ફૂલ પાણી છે મિત્રો. અહીંયા જોઈએ આપણે ઓલા વખતે જોવા આવ્યા હતા ત્યાં ખાવું ઓછું પાણી હતું.
આખેલા જોઈ લઈએ. કેમ છે કેવડો? કેવડો જ નથી અહીંયા. જોઈ લો મિત્રો. એટલું જ પાણી, વધારે પાણી વધ્યું નથી કે મને લાગ્યું અહીંયા આખું ભરાઈને જતું હશે. એટલું જ પાણી છે. ઓ હા, ગારો જ છે. હાલે તો હવે પાછા ઢોરમાં જાય, કારણ કે ઢોર હું એકલા મૂકીને એવો અહીં પાણી જોવે. હાલો તો અહીં કેવડો તો જો. તો મિત્રો આપણે જોઈને આવતા રહ્યા હતા ડેમ. એટલે શેક ડેમના કેવું પાણી છે, પણ પાણી તો સાવ નોર્મલ હતું. એટલું બધી વધારે હોતું નહીં પાણી. હાલો તો હવે આપણે જઈએ ઘેરે, કારણ કે ઢોરમાં આવી ગયો ભાઈ. હવે આપણે જઈએ ઘેરે. આ વખતે એવો દીકો જ નજારો છે. ત્યાં વાંકીને ટ્રેક્ટર વળી રાખ્યું. જો અહીંયા સેટ કોકે ટ્રેક્ટર રાખ્યું દેખાયનું. હોલેન્ડ છે કોક, અહીંથી દેખાય હોલેન્ડ. મોબાઈલમાં તો એટલું ઝૂમ ન થાય, એટલે ઝૂમ નથી, પણ અહીંથી ચોખ્ખું ચોખ્ખું જ દેખાય કે અહીંયા છે. હાલો મિત્રો હવે આપણે ઘરે જઈએ. હવે આપણે ઢોર નથી છાડવાના, પોલરી ગયા આખા. અડિયાક વરસાદ આવ્યો હતો ને, વરસાદ જો જાય હજી જાય. એક જ વાદળું હતું તો એ વરસાદ હોઈ ગયું છે. ગારો ફૂલ થઈ ગયો મિત્રો અહીંયા. પાણી પાણી અહીંથી તો થોડો કેટલો વરસાદ થાય ને એટલે પાણી અહીંથી અહીંયા આવતું રહી. આખું પાણી ભરાઈ ગયું. એના ઉપર અહીંયા અંદર જાય છે. વધારે વાં તો આપણે આખા ડૂબી જાય. પગું આપણે ધોઈ પાકડી મિત્રો પાછા બગડી જાય, કારણ કે અહીં પાસે એવો ને એવો જ ગારો છે. ગારો ફૂલ છે અહીં, ફૂલ એટલે ફૂલ ગારો. જો બસ શીકણી માટી છે. અહીંયા પાછા પગું વસ થઈ જાય, 3-4 ઠેકાણે પગું ધોઈ જાય આપણે. તો મિત્રો આપણે આજનો વ્લોગ અહીંયા તો કરી. તો મિત્રો આપણે આવી ગયા ઢોરમાંથી ને બાપાની ઘેરે આવ્યા ને હાથ થઈ ગઈને આપણે વ્લોગ ચાલુ કર્યો. થોડુંક એટલું મોડું થઈ ગયું હતું. આપણે ડેમનો સીન લઈને પછી આપણે અહીંયા આવ્યા. એટલે જો આની કર ભાઈ કેમેરો કરી દો. આ બધા મારી બહેનો ને ભાઈ ને વાહ જો ભાઈ પીલું બાપુ બેઠા એને તો ફોકસ કર. હેલો ગાઈસ કેસે હો, લાઈક સબસ્ક્રાઇબ નું બોલ દે. લા મોકાલી લાઈકો આવી